જી ટ્રિપલ એસબી જુનિયર ફાર્માસિસ્ટ 2025-2026 બેચ વિશે ઇન્ફોર્મેશન આપું છું. ઓકે, બટ એની પહેલા જરૂરથી સાંભળો. ઓકે, રિગાર્ડિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન કે જી ટ્રિપલ એસબી જુનિયર ફાર્માસિસ્ટમાં વોટ વિલ બી ઇન્ક્લુડેડ. ઓકે, અહીંયા પ્રોપરલી જુઓ તમે. મેઇનલી 16 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી ફોર્મ ફિલઅપ છે. ઓકે, જો ફોર્મ ફિલઅપ ના કર્યું હોય તો જલ્દીથી ભરી લો, તો તમને જે તમારું નજીકનું સેન્ટર હોય એ બી તમને મળે. તો દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અપાર્ટ ફ્રોમ દેટ, બી ફાર્મ વાળા અને ફાર્મ ડી વાળા અપિયર કરી શકે છે વિધાઉટ એક્સપિરિયન્સ. ઓકે, અને જે ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હશે તો 2 વર્ષનો એક્સપિરિયન્સ રિક્વાયર છે. ઓકે, સો દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અપાર્ટ ફ્રોમ દેટ, એજ ક્રાઇટેરિયા 35 યર્સ સુધી બધા જ અપ્લાય કરી શકે છે. ઓકે, અને મહિલાઓ માટે 5 વર્ષનું વધારે રિલેક્સેશન આપેલું છે, અને અનામત કેટેગરીના પુરુષો માટે, ઓકે, મેન માટે. ઓકે, તો એ લોકો 40 વર્ષ સુધી અપિયર કરી શકે છે. પગાર ધોરણ શું રહેવાનો છે? 40,800 રૂપીઝ પહેલા 5 વર્ષ માટે ફિક્સ છે, અને એના પછી 5 વર્ષ પછી 7th પે કમિશન પ્રમાણે 29,200 જે બેઝિક લેવલનો છે આવવાનો છે. ઓકે, તો એ વખતે બી તમારો સેલરી બહુ સારો થઈ જશે. 65,000 રૂપીઝની આસપાસ બેઝિકમાં ટીએ ડીએ અને ઓલ બધું એડ થઈને એટલું તો થવાનો છે. ઇન હેન્ડ 55,000 થી 56,000નું આવતું હોય છે. બટ ગવર્મેન્ટની સિક્યોરિટી, ગવર્મેન્ટમાં જો તમને જોઈતી હોય જોબ, વન ઓફ ધ બેસ્ટ વેમાં જુનિયર ફાર્માસિસ્ટની પ્રિપરેશનમાં લાગી જાઓ. અને આ તો 7th પે કમિશન પ્રમાણે હું આજનું કેલ્ક્યુલેશન કહું છું. એ વખતે આફ્ટર ધ 5 યર્સ 8th પે કમિશન બી આવવાનું છે. ઓકે, અને આ જે 5 વર્ષ જે ફિક્સ સેલરી છે એ બી ઓલરેડી રજૂઆત થઈ ચૂકી છે કે 3 વર્ષ સુધી કરી દે. ઓકે, તો યસ, યુ વિલ બી લકી. તો ડાયરેક્ટલી 3 વર્ષ પછી બી તમને આનો લાભ મળી શકે છે. ઓકે, તો યસ, આની પ્રિપેરેશનમાં લાગી જાઓ. મેઇનલી આ જે જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ છે એના એક્ઝામ પેટર્નની વિશે વાત કરી દઉં પહેલા. ઓકે, આમાં પાર્ટ એ અને પાર્ટ બી બે છે. ઓકે, યુ કેન સી ઇન્ટુ ધ સ્ક્રીન. પાર્ટ એ છે એમાં મેથ્સ અને રીઝનિંગ આવવાનું છે 60 ક્વેશ્ચનનું. ઓકે, અને પાર્ટ બી છે, પાર્ટ બીમાં 120 ક્વેશ્ચન આપણા ફાર્મા રિગાર્ડિંગ હશે, અને 30 ક્વેશ્ચન્સ બંધારણ એન્ડ ઓલ રિગાર્ડિંગ થવાના છે. હવે નાઉ ધ થિંગ ઇઝ દેટ આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે પાર્ટ એ એન્ડ પાર્ટ બી બંને સેક્શનલમાં તમારે 40% માર્ક જરૂરી છે. પાર્ટ એમાં જે 60 ક્વેશ્ચન 60 માર્ક્સના છે એમાંથી તમારે 40% માર્ક્સ મિનિમમ લાવવા પડશે. ઓકે, એટલે 24 માર્ક્સ. અને જે પાર્ટ બી છે એમાં બી તમારે 40% મિનિમમ લાવવા પડશે, અને એ છે તમારા 60 માર્ક્સ. તો 60 પ્લસ 24 84 માર્ક્સ તો તમારે મિનિમમ લાવવા પડશે, અને એના પછી જ તમે એલિજિબલ થશો. ઓકે, તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. બેચ રિગાર્ડિંગ વાત કરીએ આપણે. ઓકે, તો આ એપોમાઇન્ડ વાળા જી ટ્રિપલ એસબીની નવી બેચ ચાલુ કરી રહ્યા છે. હવે એ બેચમાં શું ઇન્ક્લુડ થશે એ તમને કહું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એમાં લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ. ઓકે, મટીરિયલ તમારા ઘરે કુરિયર આવી જશે. વન ઓફ ધ બેસ્ટ વેમાં 4 બુકલેટ બનાવી છે, એમાં ટેબલ્સ આવી જશે, ચાર્ટ્સ આવી જશે, ઇમ્પોર્ટન્ટ નોટ્સ આવી જશે, સબ્જેક્ટ વાઇઝ નોટ્સ એ તમારા ઘરે આવી જશે. અપાર્ટ ફ્રોમ દેટ, એપોફાસ્ટની નોટ્સ, ઓકે, કે ફાસ્ટ રેપિડ રિવિઝનની નોટ્સ આવી જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સ્ટેપ બાય સ્ટેપ અમે ગાઈડ કરીશું કે ક્યારે ક્યારે કઈ કઈ તમારે એક્ઝામ્સ આપવાની છે. હવે બહુ જ બધા સ્ટુડન્ટ્સને એક ક્વેરી, એક ડાઉટ છે કે આ એક્ઝામ જે અમે લોકો આજે કોર્સ લોન્ચ કરી રહ્યા છે એની વેલિડિટી ક્યાં સુધી રહેશે. તો દેખો, અહીંયા એક બીજી એક્ઝામ બી છે, જીપી ડબલ એસબી. ઓકે, પંચાયતની બી એક્ઝામ ડિસેમ્બર મહિનામાં ડિક્લેર થવાની છે. ઓકે, વિધિન 2 to 3 ડેઝમાં આવી જ જવાની છે, અને એની એક્ઝામ છે જૂન એન્ડ જુલાઈ 2026માં. તો આ જે 27 ડિસેમ્બરથી અમે લોકો જે બેચ ચાલુ કરી રહ્યા છે એમાં જીપી ડબલ એસબી, જી ટ્રિપલ એસબી બંનેનું કવરેજ કરવામાં આવશે. જી ટ્રિપલ એસબીની એક્ઝામ વિધિન 2 to 3 મંથ્સમાં આવી જશે. ઓકે, તો પહેલા એ લર્ન કરો, અને જો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં એના રિગાર્ડિંગ બી તમારે કેવું હોય છે કે ઓછા માર્ક આવ્યા કે ક્યાંક થોડાક માટે રહી ગયા, તો પંચાયતની એક્ઝામમાં બી તમારે કામ લાગશે. તો આ જે કોર્સ છે 27 ડિસેમ્બરથી ચાલુ થઈ રહ્યો છે એની વેલિડિટી જુલાઈ 2026 સુધી રહેશે, ઓર જ્યાં સુધી પંચાયતની એક્ઝામ ના થાય ત્યાં સુધી. તો બંને એક્ઝામ કવર થશે આમાં, જી ટ્રિપલ એસબી એઝ વેલ એઝ ધ જીપી ડબલ એસબી. બંને એક્ઝામ એપ્રોક્સિમેટલી 7 મંથથી 8 મંથ્સનો કોર્સ રહેશે. હવે જે સ્ટુડન્ટ્સના ડાઉટ આવ્યા મારી પાસે રિગાર્ડિંગ ધી બેચ, કે આ બેચમાં શું હશે, કઈ રીતે તમારે પ્રિપેરેશન હશે, શું હશે, તો લેટ મી ટેલ યુ કે આમાં સ્પેસિફિકલી તમને એક ડાઉટ મેઇન આવે છે કે આના ટાઈમિંગ શું હશે. ઓકે, તો મેઇનલી ટાઈમિંગની વાત કરું તો રાત્રે 9 થી 10:30 રાત્રે આપણે સેશન્સ કરતા હોઈએ છીએ, કેમ કે બહુ જ બધા વર્કિંગ પ્રોફેશનલ લોકો જોઈન કરતા હોય છે. ઓકે, તો યસ, વર્કિંગ પ્રોફેશનલ જોઈન કરે છે એટલે કોઈને બી લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરવો હોય રાત્રે તો દે કેન અટેન્ડ ધ લેક્ચર, અને જો લેક્ચર બી કદાચ મિસ થઈ હશે તો બીજે દિવસે મળી જશે. બીજો એક ક્વેશ્ચન આવે છે કે કેટલા લેક્ચર થશે. તો વીકલી
આપણે 4 થી 5 લાઈવ લેક્ચર્સ કરતા હોઈએ છીએ કે આપણે પહેલેથી તમે એનરોલ થશો બેચમાં તો તમને ટાઈમ ટેબલ આપી દેવામાં આવશે કે આ ફેકલ્ટીના આટલા સેશન્સ છે ને આ પ્રમાણે આપણે જઈશું. તો યસ, તો એ સ્ટાર્ટિંગમાં 4 થી 5 વીકલી સેશન હશે, બટ જ્યારે એક્ઝામ ડિક્લેર થઈ જશે GSSBની ત્યારે 3 કલાકના વિગરસ સેશન્સ બી થતા હોય છે. ઓકે, અને જો તમારે ડેમો લેક્ચર જોવા હોય તો અમે પાસ્ટ જે GSSBની જે જુલાઈમાં જે બેચ અમે લોકો ચલાવી એના બધા જ ડેમો લેક્ચર એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન અવેલેબલ છે. ઓકે, તો આ ડિસ્ક્રિપ્શન લિંકમાં બી એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન મળી જશે તમને. ડાઉનલોડ કરો, ત્યાં એક સેક્શન પહેલો જ બનાવેલો છે. ઓકે, કે GSSB બેચ ડેમો સેશન્સ બધા જ ફેકલ્ટીના ફાર્માસ્યુટિક્સના, કોલોજીના મેગા સેશન જે 3 કલાક બધા ફેકલ્ટીએ કરેલા છે, એનાટોમી, ફિઝિયોલોજી, પોઝોલોજી બધાના સેશન્સ અને એની PDF એબ્સોલ્યુટલી ફ્રીમાં આપેલી છે. તો પહેલાં જુઓ, તમે પહેલાં ચેક કરો કે અમારા સેશન્સની ક્વોલિટી શું છે, અમે લોકો શું મટીરિયલ પ્રોવાઈડ કરી આપ્યા છે અને કયા લેવલનું અમે પ્રિપેરેશન કરાવી રહ્યા છે. ધેન એન્ડ ધેન એનરોલ ઇનટુ ધી બેચ. અને બહુ જ બધા અપકમિંગ સેશન્સ બી 27 ડિસેમ્બરથી નેક્સ્ટ 3 મંથ્સ માટે થવાના છે. કેમ કે અમને ખબર છે કે વિધિન 2 મંથ્સ 3 મંથ્સ આની એક્ઝામ આવી જવાની છે. બહુ ફાસ્ટ એક્ઝામ આવતી હોય છે. તો યુ ડોન્ટ હેવ ટુ વેટ કે શું વાંચું, શું કરું, શું નહીં. જો તમે કન્ફ્યુઝ હો તો વી આર હિયર. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશું કે આટલી વસ્તુ મટીરિયલમાંથી વાંચવાની છે, આટલી વસ્તુ રેકોર્ડ લેક્ચર્સમાંથી કરવાની છે, આટલી વસ્તુ લાઈવ લેક્ચર્સમાંથી કરવાની છે અને એ પ્રમાણે આગળ વધવાનું છે. બહુ બધા સ્ટુડન્ટ્સને ડાઉટ છે કે આમાં કઈ રીતે કેટલો કોર્સ કવર થશે. તો 120 ક્વેશ્ચનનું ફાર્મા છે એ તો 100% કવર થવાનું જ છે. જે આઈએમપી વસ્તુ બધી જ કવર થઈ જશે. બહુ બધા સ્ટુડન્ટ્સને એક ક્વેરી ડાઉટ છે કે 2 થી 3 મહિનામાં તમે કેટલો કોર્સ કવર કરશો. તો 3 મહિનામાં, 2 મહિનામાં જે 4 વર્ષનો જે બીફોર્મનો ડીફોર્મનો કોર્સ છે બધો સિલેબસ કવર કરવો તો મુશ્કેલ છે. બટ અહીંયા અમારી જે એક્સપર્ટ ફેકલ્ટી છે એ સ્પેશિયલ સેશન એવા લોન્ચ કરશે કે એમાં મોસ્ટ આઈએમપી બધી જ વસ્તુ જે પૂછાય છે ઇચ એન્ડ એવરી યર ફાર્માસિસ્ટ પેપરમાં એ બધી જ વસ્તુ આવી જશે. તો ઇન ધેટ વે વી હેવ ક્રિએટેડ ધ કોર્સ અને વન ઓફ ધ બેસ્ટ વેનું મટીરિયલ, વન ઓફ ધ બેસ્ટ વેના સેશન્સ અમે લોકો તમને આપીશું. એટલી વસ્તુ કરી લેશો ને તો તમારી પ્રિપેરેશન્સ બહુ સ્ટ્રેન્થન થઈ જશે. તો એક બાજુ તમારી પ્રિપેરેશન્સ તો તમે કરી જશે, એની સાથે અવર એક્સપર્ટ ગાઈડન્સ, એક્સપર્ટ ફેકલ્ટી જે વસ્તુ ભણાવશે એ વસ્તુ બી કવર થઈ જશે. તો એ 120 ક્વેશ્ચનનું થઈ જશે. બીજું રહ્યું મેથ્સ એન્ડ રીઝનિંગ 60 ક્વેશ્ચનનું. ઓકે, તો એ 60 ક્વેશ્ચનમાં એક કલાકના જેટલા બી ટોપિક આપેલા છે બધા સેશન્સ તમારે પરફેક્ટ વેમાં 15 20 સમની ટિપ્સ ટ્રિક્સ આપી દઈશું. ઓકે, તો સિમિલર વે એવા ક્વેશ્ચન પૂછાય તો બી તમે અટેન્ડ કરી શકો. અને પ્રીવિયસ યર્સના પેપર્સમાં બી મેથ્સ રીઝનિંગના કાંઈ આપણા ક્વેશ્ચન પૂછાયેલા છે એનું બી બહુ જ બધી વસ્તુની પ્રેક્ટિસ કરવામાં આવશે. ઓકે, અને જે 30 ક્વેશ્ચનનું બંધારણ છે તે બંધારણમાં ગ્રામર આવશે, વ્યાકરણ આવશે, એ બધી વસ્તુ 30 ક્વેશ્ચન છે એ બધાની અમુક શોર્ટ નોટ્સ આઈએમપી વસ્તુ એ બધી આપી દેવામાં આવશે. તો 210 માર્ક્સનું રીતે કવર કરવામાં આવશે. તો કમ્પ્લીટ કવરેજ આમાં કવર કરવામાં આવશે આ બેચમાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમને કોણ ભણાવશે. ઓકે, તો યસ યુ કેન સી ઇન સ્ક્રીન. ઓકે, એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ બધા જે એસોસિએટેડ છે એપોમાઇન્ડ સાથે લાસ્ટ 6 યર્સથી, કે જે લોકોએ જીપેટ, નાઇપર જેવી ટોપ એન્ટ્રન્સ એક્ઝામ ક્રેક કરેલી છે, LM કોલેજ ઓફ ફાર્મસી પાસ આઉટ છે, નાઇપરના પાસ આઉટ બેચ છે, તો એ લોકો તમને ભણાવશે. રજત સર છે, કીર્તન સર છે, સાગર સર છે, કેવલાની સર છે. આઈ વિલ હેલ્પ યુ આઉટ વિથ ધ ઓલમોસ્ટ મેથ્સ, રીઝનિંગ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, મેડિસિનલ કેમિસ્ટ્રી. તો વન ઓફ ધ બેસ્ટ વેમાં કોર્સ ડિઝાઇન કરેલો છે. એન્ડ યસ, એક્સપર્ટ ફેકલ્ટીના ગાઈડન્સ અંદર તમે ભણશો તો તમારી પ્રિપેરેશન એક નેક્સ્ટ લેવલે થઈ જશે. ને યુ કેન સી અધર ટીમ મેમ્બર્સ આર ઓલ્સો ધ ડાઉટ સોલ્વ ફેકલ્ટી બી તમારી સાથે 24 અવર્સ રહેશે કે હા ચલો જ્યારે બી તમને ડાઉટ વગેરે આવ્યો તો આઈ વિલ બી ધેર, સૃષ્ટિ મેમ વિલ બી ધેર, અધર ફેકલ્ટીઝ ઓલ્સો વિલ બી ધેર. તો બોસ એક વસ્તુ છે, તમે જાતે પ્રિપેરેશન્સ તો કરી શકો છો, બટ એક એક્સપર્ટ ગાઈડન્સની અંદર જો તમે પ્રિપેરેશન્સ કરશો, ઓકે, તો યસ માઇટ બી પોસિબલ જે તમે 4 માર્ક માટે, કદાચ 5 માર્ક માટે રહી ગયા હશો. ઓકે, તો યસ ડેફિનેટલી એ બધી વસ્તુ ફાઇન ટ્યુન થઈ જશે અને આ વખતે તમારા ડ્રીમ સિક્યોર થઈ જશે. GSSBની તમને બી ખબર છે કે તમે લાસ્ટ ટાઈમ જુલાઈ એક્ઝામમાં બી બેઠા, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એમાં સેક્શનલ કટ ઓફ ક્લિયર ના થયું, ક્યાંક ને ક્યાંક કંઈક એમાં 105 માર્ક 100 માર્ક્સ ઉપર અટક્યા. નાઉ ઇટ્સ ટાઈમ. આ 209 વેકેન્સી અનએક્સપેક્ટેડ આવી છે અને હવે નેક્સ્ટ 4-5 વર્ષ સુધી નહીં આવે. ઓકે, જો તમને એવું લાગતું હોય કે અમારી એક્સપર્ટ ટીમ નેક્સ્ટ લેવલની પ્રિપેરેશનમાં તમારી હેલ્પ કરશે, ઓકે, તો યસ લાગી જાઓ. કેમ કે તમે જાતે પ્રિપેરેશન્સ કરશો તો એક લેવલના માર્ક્સ તો તમે લઈને આવશો વી નો. બટ એ જે નેક્સ્ટ જે ક્વોલિફાઈના ચાન્સીસ થવાના, જે લાસ્ટ 20 માર્ક્સ 25 માર્ક્સ જે અપના માર્ક લાવવાના છે કે જેમાં ક્વોલિફાય થઈને સિલેક્શન થવાનું છે, એમાં અમે તમને હેલ્પ કરીશું. ઓકે, તો એ તમારી પ્રિપેરેશન ફાસ્ટ લેવલ થઈ જશે. અર્લી બર્ડ ઓફર લઈને આવી રહ્યા છે એપોમાઇન્ડ વાળા. ઓકે, તો અર્લી બર્ડ ઓફર જે 10,000 રૂપીસમાં કોર્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, 15,000 રૂપીસનો કોર્સ. ઓકે, તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને આ જે 25
ટોટલ આ કોર્સ અમે લોકો 4 દિવસ પહેલા લોન્ચ કર્યો અને 25 એનરોલમેન્ટ માટે જે ઓફર હતી, ઓકે, સ્ટીલ આ ઓફર ઓલરેડી ઓવર થઈ ચૂકી છે. સ્ટીલ વી આર એક્સટેન્ડિંગ ધીસ ઓફર ટીલ ધ 22 ડિસેમ્બર. આ 2 દિવસ પછી અમે 12,000 રૂપીસનો કોર્સ થઈ જશે. ઓકે, તો જોઈન ધીસ બેચ એઝ સુન એઝ પોસિબલ. તમને કોઈ બી ક્વેરી, કોઈ બી ડાઉટ હોય તો 9327575821 પર કોન્ટેક્ટ કરો રિગાર્ડિંગ ધ બેચ. અપાર્ટ ફ્રોમ ધેટ, એપોમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન ઓલરેડી અવેલેબલ છે. ઓકે, તો એપોમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન્સ જુઓ તમે ડાયરેક્ટલી ગૂગલ પ્લેમાં સર્ચ કરો, ડિસ્ક્રિપ્શન લિંક બી તમે મળી જશે. ડેમો લેક્ચર જુઓ તમે. ઓકે, કે જે લાસ્ટ બેચમાં અમે લોકોએ જે કરાયા હતા એના થોડાક સેશન્સ અમે લોકો પૂર્ણ કરેલા છે બધા જ ફેકલ્ટીના. ધેન યુ કેન ડિસાઇડ. અને જો તમને એવું લાગતું હોય કે શ્યોર શોટ આજથી જ મહેનત કરવાની ચાલુ કરી દેવાની છે બીકોઝ ટાઈમ ઇઝ વેરી લેસ. ઓકે, તો યસ, આ QR કોડ બી અહીંયા આપેલો છે. તો QR કોડ સ્કેન કરો, 10,000 રૂપીસ પેમેન્ટ કરો એન્ડ યસ અહીંયા નંબર બી આપેલો છે 9327575821. એના ઉપર તમે મોકલી દો 10,000 રૂપીસની જે રૂપીસનો ફોટો પાડીને મોકલી દો. અવર ટીમ વિલ હેલ્પ યુ આઉટ અને તમારું એનરોલમેન્ટ થઈ જશે. ઓકે, તો બોસ, GSSB, GPSSB બંનેની બેચ અમે લોકો 27 ડિસેમ્બરથી લોન્ચ કરી રહ્યા છે. પહેલા સ્ટાર્ટિંગમાં 3 મહિના GSSBની સ્પેશિયલ પ્રિપરેશન કરવામાં આવશે અને એના પછી પંચાયતની એક્ઝામ માટે જે જુલાઈમાં એક્ઝામ આવી રહી છે એની પ્રિપરેશન કરવામાં આવશે. 7 મંથનો કોર્સ રહેશે. અવર ટીમ ઇઝ રેડી ટુ હેલ્પ યુ આઉટ કે તમારા ડ્રીમ્સ બધા સિક્યોર થાય. ઓકે, આર યુ રેડી ફોર ધ પ્રિપેરેશન? ઓકે, તમારે આગળ વધવું છે, તમારે આ જ વખતે જોબ સિલેક્શન થઈને નેક્સ્ટ યરથી 2026માં જોબ પર લાગી જવું છે અને ગવર્મેન્ટમાં જવું છે. ઓકે, આજે જોડાઈ જાઓ અમારી સાથે. ઓકે, એન્ડ યસ, મેક યોર ડ્રીમ કમ ટ્રુ. ઓકે, અને બીજા બધા સ્ટુડન્ટ્સને બી આ વિડીયો શેર કરી દો કે જે લોકોને બેચમાં એનરોલ થવું છે, જે લોકોને GSSB જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામ રિગાર્ડિંગ આઈડિયા નથી કે કઈ એક્ઝામ છે અને શું છે. ઓકે, એન્ડ યસ, હોપ ટુ સી યુ ઓલ ઇન બેચ સૂન. ઓકે, યા.